હેલો ગાઈસ, તો આજે હું લઈને આવી છું સન્ડે સ્પેશિયલ અનબોક્સિંગ. તો આ છે બ્લોક્સની કીટ. આ કીટમાં અલગ અલગ બ્લોક્સ છે અને આપણે હવે એને ખોલીશું. તો કીટમાંથી નીકળ્યો પહેલાં જ ફેન અને પછી બ્લોક્સને નીચે મૂક્યા. તો પછી આપણે બધા બ્લોક્સને બહાર કાઢી દીધા. તો એક એક બ્લોક નીકાળવાને બદલે મેં તો આખું કીટ જ ખાલી કરી દીધું. તો હવે બધા બ્લોકને એક સાઈડ રાખી અને એમાંથી બનાવશું અલગ અલગ આકારની આકૃતિઓ. તો પહેલાં મેં ગ્રીન બ્લોકને રાખીને ટ્રાય કરી છે કંઈક બનાવવાની, પણ મને ખુદને નથી ખબર કે આમાંથી શું બનશે. તો પછી મેં લીધું બ્લુ અને આગળ શું બને છે જોઈએ. બ્લોક્સ તો મેં ગોઠવી દીધા, પણ આમાંથી શું બનાવવું છે મને ખુદને જ ખબર નહોતી. એટલું બનાવ્યા પછી આમાં નાના અને મોટા બંને બ્લોક્સ હતા. તો હું થઈ ગઈ કન્ફ્યુઝ કે આમાંથી કયા બ્લોક્સને લઉં અને કયો આકાર બનાવું, પણ મને કોઈ ખબર ના પડી. તો મેં એમ જ બ્લોકને ગોઠવી દીધા અને પછી એમાંથી જે પણ બન્યું એમાં કોઈ આકાર હતો નહીં. તો ટ્રાય તો મેં બહુ કરી, પણ એમાંથી કાંઈ બન્યું જ નહીં મારાથી. તો એ મેં છોડી દીધું. તો આગળ મને મળ્યું એક વ્હીલ્સવાળું બ્લોક્સ. તો એવા 2 બ્લોક્સ હતા. તો મને આઈડિયા આવ્યો કે આમાંથી હું એક છોટું સા હોર્સ બનાવું. તો ચલો દેખતે હે બને છે કે નહીં. તો આ કીટમાંથી મેં આઈડિયા લીધો અને એમાંથી મેં અલગ પ્રકારનું નાનો એવો હોર્સ બનાવ્યો. બંને વ્હીલ્સને એની પોઝિશનમાં રાખી અને એની ઉપર મેં બ્લોક્સને એક પછી એક ગોઠવ્યું. તો વ્હીલ્સને કંઈક આવી રીતે ગોઠવ્યા અને પછી બેગમાંથી જોઈને મેં એની ઉપર એક બીજું બ્લોક મૂક્યું. બંને વ્હીલ્સને એની પોઝિશનમાં રાખી અને એની ઉપર મેં બ્લોક્સને એક પછી એક ગોઠવ્યું. તો વ્હીલ્સને કંઈક આવી રીતે ગોઠવ્યા. તો ગ્રીન ઉપર મેં મૂક્યું બ્લુ અને બ્લુ ઉપર મૂક્યું છે મેં પર્પલ અને એક બાજુ મૂક્યું છે ગુલાબી, મતલબ કે પિંક. અને એના પણ ઉપર એક લાઈનવાળું બ્લોક. તો બની ગયું આપણું નાનું હોર્સ રેડી. તો હું થઈ ગઈ ખુશ. શું તમારી પાસે પણ આવું બ્લોક કીટ છે? તો મને કોમેન્ટ્સમાં કહેજો. તો એના પછી આપણે બનાવશું ફેનવાળો ટાવર. તો પહેલાં મેં લીધું છે પર્પલ વ્હીલ્સ અને એની ઉપર બીજી લાઈન કરી છે એ પણ પર્પલની જ છે. તો બીજું પર્પલ બ્લોક મૂક્યું. પછી એ ગોઠવાયા પછી મેં ગ્રીનવાળું 6 લાઈનવાળું બ્લોક મૂક્યું અને બાજુમાં પણ 2 લાઈનવાળું બ્લોક જે ગ્રીન હતું. પછી એવી રીતે મેં એની ઉપર પણ ગ્રીનવાળું મૂક્યું. પણ એમાં કેટલા બધા ગ્રીન થઈ ગયા હતા, તો એ ટાવર રહેતો જ નહોતો. તો પછી એની ઉપર મેં યલો કર્યું. યલોની લાઈન કરી એક, પછી બીજું યલો અને પછી એની ઉપર બાજુમાં એક બારી મૂકી દીધી. અને વાવ, આ વિન્ડોવાળું બ્લોક્સ મને બહુ ગમ્યું. એ સરસ રીતે લુક આપતું હતું. અને પછી મેં એના ઉપર પાછું યલોવાળું બ્લોક મૂકી, બાજુમાં બ્લુવાળું 2 લાઈનનું બ્લોક મૂક્યું અને પછી લગાવ્યો ફેન. તો આ ટાવર રેડી. નો ફેન તો પડી ગયો. તો મેં ફરી પાછું લગાવી અને પાછો રેડી કર્યો. તમારી પાસે પણ આવા બ્લોગ્સ છે તો મને કમેન્ટ કરો. બાય.